ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ઝોન 6ના આઈ ડિવિઝન હેઠળના ભેસ્તાન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓને તેઓના મુદ્દામાલ પરત આપવામાં આવ્યો। સુરત શહેર પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ફરિયાદો યોગ્ય કાયદાકીય કાર્યવાહીઓ પૂર્ણ થયા બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી ફરિયાદીઓને તેમની ચીજ વસ્તુઓ પરત આપવામાં આવે છે। ત્યારે સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઝોન 6ના આઈ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓ માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી, એસીપી તથા ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે સચિન જીઆઈડીસી અને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓ માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ત્રણેય પોલીસ સ્ટેશનના ફરિયાદોને તેઓને મુદ્દા માલ પરત સોંપવામાં આવ્યો હતો। 3 પોલીસ સ્ટેશનના મળી કુલ 58 લાખનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત સોંપવામાં આવ્યો। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ₹28 લાખનો, સચિન પોલીસ સ્ટેશનના ₹18 લાખનો અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ₹11 લાખનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત આપવામાં આવ્યો। ત્રણેય પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ, કબજો કરેલ જેવા કાર, બાઇક, મોબાઈલ, દાગીના, લેપટોપ જેવા મુદ્દામાલ ફરિયાદીઓને પરત સોંપાયો તો કોર્ટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આખરે પોતાની ચીજ વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના મોઢા પર ખુશી જોવા મળી હતી અને ફરિયાદીઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। कैमरामैन तुलसीराम साथे रश्मि राणा, वॉइस इंडिया टीवी। जी, आपका नाम? मेरा नाम अशरफ खान है। जी, आपको आज आपकी कौन सी चीज़ परत मिली है? मेरा मोबाइल चोरी हो गया था, तो उसकी कंप्लेंट मैंने सचिन पुलिस स्टेशन में लिखवाई थी। तो 10 दिन पहले मुझको फ़ोन आया था कि आपका जो मोबाइल गुम हुआ था वो मिल गया है, तो हम आपको कॉल करेंगे तो आप रिसीव करने के लिए ना आना। कितने टाइम पहले आपका मोबाइल चोरी हुआ? 10 महीने हो गए। 10 महीने बाद आज आपको मोबाइल आपका वापस मिला है, जी, कैसे खुशी हो रही है? बहुत खुशी हो रही है। उम्मीद तो नहीं थी, लेकिन पुलिस की कामगिरी से मैं बहुत संतुष्ट हूँ। उम्मीद नहीं थी, लेकिन वो मेरा फ़ोन मिल गया तो बहुत खुशी हो रही है। और ऐसे ही मैं उम्मीद रखता हूँ कि ऐसे ही हर चीज़ पुलिस अपनी फ़र्ज़ ईमानदारी से अदा करती रहे और अपने देश को आगे बढ़ाती रहे। आप सचिन पुलिस को क्या मतलब? सचिन पुलिस का मेरे लिए बहुत पॉजिटिव रिव्यू है, खास करके किशन भाई का। और किशन भाई मेरे कांटेक्ट में रहे, मैं भी उनसे कांटेक्ट में रहा। जब मुझे मैसेज आया कि तुम्हारा फ़ोन मिल गया तो इतनी खुशी हो रही थी कि मानो कोई उसकी जो जिसकी मुझे उम्मीद नहीं थी वो उन्होंने मुझे दिला कर ला के दी। तो ऐसे ही वो आगे भी कामगिरी करते रहे और अपने जनता की सेवा करते रहे, ये मेरा मैसेज है। जी, आज भैस्तान पुलिस स्टेशन में तेरा तुझको अर्पण कार्यक्रम रखा गया था। आपको आपका वापस जो चीज़ चोरी हुई थी वो मिली है, क्या चोरी हुआ? मैडम, मेरी गाड़ी चोरी हुई थी, अर्बन क्रूजर नाम की। 1 साल पहले चोरी हुई थी, फिर गाड़ी मेरी 6 महीने मिल गई है और आज मुझे गाड़ी दी गई वापस। कोर्ट में मैटर भी हुआ। आपने कौन सा पुलिस स्टेशन में फरियाद सचिन की? पुलिस स्टेशन में। फिर क्या हुआ? फिर मैडम कोर्ट में मैटर गया, लेकिन सर लोगों ने जल्दी से जल्दी कोर्ट का मैटर पटा के आज मुझे गाड़ी मेरी वापस मिल गई। जी, आज आपको गाड़ी वापस मिल गई है, तो आपको आज कैसा लग रहा है? बहुत बहुत अच्छा लगा। आप सचिन पुलिस को क्या बोलो? बस उनको थैंक यू बोलना चाहता हूँ। बहुत जल्दी से जल्दी मुझे मेरा गाड़ी मिल गया और सब मैटर क्लोज हो गया। आज बहुत खुशी मिल रही है। आज सर, आज तेरा तुझको આપણને કાર્યક્રમ રાખવામાં આવ્યો, કેટલો મુદ્દામાં આપવામાં આવ્યો, કેટલા આજે સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ઝોન 6 ઝોનના આઈ ડિવિઝન વિસ્તારના ભેસ્તાન, સચિન અને સચિન જીઆઈડીસી આટલા પોલીસ સ્ટેશનના જેનો મુદ્દામાલ પરત ચોરીમાં ગયો હોય કે કબજે કરેલો હોય તો એને પરત આપવાનો તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એમાં ટોટલ 58 લાખ રૂપિયાનો મુદ્દામાલ અમે પરત આપવામાં આવ્યો છે। સચિન જીઆઈડીસીનો 28 લાખ, સચિનનો 18 લાખ અને ભેસ્તાનનો 11 લાખ, એમ કરીને ટોટલ 58,82,554 રૂપિયાનો મુદ્દામાલ જે તે પ્રજાજનોને પરત આપવામાં આવેલો છે। હા, એમાં ટોટલ વાહનની સંખ્યા 31, મોબાઈલ ફોન 10 અને રોકડા રૂપિયા 1,07,000, ગેસના બાટલા 28, લેપટોપ 2, સોના ચાંદીના ઘરેણા 3 સંખ્યા છે એની, અને મોબાઈલ 5,74,000ના છે ટોટલ। એટલા આપણે પરત આજે આપેલો છે। જે ભોગ બનનાર હતા એમના મોડા પર કેવી રીતના માહોલ જોવા મળ્યો? અત્યારે આપ જોઈ શકો છો કે બધા પોલીસ સ્ટેશનના થઈને અમારી પાસે
ટોટલ 80 લાભાર્થીઓને આજે અમે પરત કરી રહ્યા છે અને એ લોકો ખૂબ જ ખુશ છે. આમાં અમે કોર્ટનો પણ આભાર માનીએ છીએ કે પ્રક્રિયામાં અમને સહાયતા સરળતા કરી. સરકારી વકીલ સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ કે આ પરત લેવામાં અમને જે સહાય કરી છે. અને આપ જોઈ શકો છો લાભાર્થીઓને મુદ્દામાલ પોલીસે આજે પરત આપ્યો તો એમનામાં પણ આનંદની લાગણી છે.